ગીર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેલવેનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે ગીરમાં સોમનાથ કોડીનાર કોમર્શિયલ રેલ પ્રોજેક્ટનો વિરોધ ઉઠ્યો છે। રેલ પ્રોજેક્ટનો વિરોધ કરવા મોટા પ્રમાણમાં ખેડૂતો એકઠા થયા હતા। સોમનાથ કોડીનાર રેલવે પ્રોજેક્ટ તેમની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને નુકસાનનો ભય લાગતા વિરોધ કરી રહ્યા છે। લગભગ 4 ઔદ્યોગિક એકમો માટે ખાસ કોમર્શિયલ રેલ પ્રોજેક્ટ બનાવવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। બ્રોડગેજ રેલ પ્રોજેક્ટમાં વેરાવળ, સૂત્રાપાડા, કોડીનારના અનેક ગામોની જમીનનો ભાગ આવરી લેવામાં આવ્યો છે। જમીનની સમસ્યાને લઈ વડોદરા જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। આ રેલ પ્રોજેક્ટના અસરગ્રસ્ત વેરાવળ, સૂત્રાપાડા, કોડીનારના ખેડૂતો એકઠા થઈ અને મંચના નેજા હેઠળ ભેગા થઈ આંદોલન શરૂ કર્યું હતું। 19 ગામોના 1500 જેટલા ખેડૂતોની ફળદ્રુપ જમીન આ પ્રોજેક્ટમાં આવરી લેવાતા તેઓ જમીન વિહોણા બનશે તેવું પણ ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે। ખેડૂતોએ જમીનમાં પાક ઉતારી તેમનું ગુજરાન ચલાવે છે। તેમની જમીન આ પ્રોજેક્ટમાં આવરી લેવાતા જીવન નિર્વાહ માટે મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે। કોમર્શિયલ રેલ પ્રોજેક્ટને પગલે 4000 જેટલા ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવશે તો ધરતીના તાત જમીન વિહોણા બને તેવી ભીતિ પણ જોવા મળી રહી છે। વડોદરા જિલ્લાથી શું પ્રતિક્રિયાઓ સામે આવી, સાંભળીએ એમને। આજે સૂત્રાપાડા તાલુકાના વડોદરા જિલ્લા ગામે મહાબળ બાપાના મંદિરે આ વિસ્તારના ખેડૂતો ભેગા મળ્યા છે। ખેડૂતો એ બાબતથી ત્રસ્ત છે કે જુદા જુદા સમયે જુદા જુદા રૂટ લઈને રેલવે વેરાવળથી કોડીનારનો એક રેલવે રૂટ નાખવા માટે સતત પ્રયત્ન કરે છે। છેક શરૂઆતથી જ ખેડૂતો આ રેલવે લાઈનનો વિરોધ કરી રહ્યા છે। અહીંયા નાના ખેડૂતો છે, ફળદ્રુપ જમીન છે, લીલી નાગેર કહેવાય છે। જો આ રેલવે લાઈન અથવા આવો કોઈ પણ પ્રોજેક્ટ આવે તો ઘણા બધા ખેડૂતો ખાતેદાર મટી જાય એવી પરિસ્થિતિ છે। એને લઈને નફાકારક ખેતી કરતા આ ખેડૂતો પ્રોજેક્ટનો વિરોધ કરે છે। અગાઉ બહાર પડેલું જાહેરનામું ખેડૂતોના વિરોધને કારણે જ એની મુદત પૂરી થઈ ગઈ ત્યાં સુધી રદ થઈ ગયું, આગળ કોઈ કામ નહોતું થયું। અત્યારે જાહેરનામું બહાર પાડ્યા વગર રેલવેની એજન્સીના માણસો પોલીસ પ્રોટેક્શન સાથે સર્વે કામ માટે આવ્યા। એને લઈને ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ છે અને એનો વિરોધ કરવા માટે આજે ખેડૂતો અહીંયા ભેગા મળ્યા છે। આગળની રણનીતિ શું રહેશે? હજી કોઈ જાહેરનામું બહાર પડ્યું નથી। જાહેરનામું બહાર ન પડે એના માટે ખેડૂત આગેવાનો કેવી રીતે મોટી સંખ્યામાં જવું, એ પ્રતિનિધિ મંડળ રૂપે જવું એ નક્કી કરી જિલ્લાના કલેક્ટરશ્રીને, એસપીશ્રીને મળશે। ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી, મુખ્યમંત્રીશ્રીને લખશે કે અહીંયા જે પ્રોજેક્ટની જરૂર નથી એને માટે કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવે નહીં। એમ છતાં જો જાહેરનામું બહાર પડશે તો અહિંસક રીતે પરંતુ મજબૂત રીતે ખેડૂતો દ્વારા વિરોધ થશે અને કોઈ કાળે આ રેલવે લાઈન અહીંયા થવા દેવામાં નહીં આવે। તો સોમનાથ કોડીનાર રેલ પ્રોજેક્ટ છેલ્લા 3-4 વર્ષથી વિવાદમાં છે। પ્રોજેક્ટને લઈને રેલવે બોર્ડ દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેના બાદ ખેડૂતો રોષે ભરાતા વાંધા અરજીઓ દાખલ કરી હતી, છતાં પણ રેલવે કોડીનાર કોમર્શિયલ પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે। ખેડૂતોએ વાંધો ઉઠાવતા ગ્રામ્ય વિસ્તારોમાં ફિઝિકલ સર્વેની કામગીરી કરવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે। અનેક વખત આ પ્રોજેક્ટને લઈને તેમને મુશ્કેલીઓ પણ પડી રહી છે। એ અંગે તંત્રને રજૂઆત કરતા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આરોપ ખેડૂતોએ લગાવ્યા છે। ખેડૂતોને રોષ છે કે ફક્ત ઔદ્યોગિક એકમોને ફાયદો કરાવવા બ્રોડગેજ રેલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ પ્રોજેક્ટથી અનેક ખેડૂતોની ફળદ્રુપ જમીનને નુકસાન થઈ રહ્યું છે। ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં હવે ઔદ્યોગિક એકમો નફો કરવા જમીન હડપવામાં આવી રહી છે। ફળદ્રુપ જમીન હોવા છતાં સર્વેમાં ખોટી માહિતી આપી જમીન સંપાદન કરવામાં આવી રહી હોવાના પણ આરોપો લાગી રહ્યા છે। આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત। નમસ્કાર।